મારા દીકરાને હવે તો મને કોઈ દી મંચુરિયન બનાવવા નહીં, નકર બટેટાની ગોલી વાળી અને બનાવીને ખવડાવ્યા, પણ મંચુરિયન કેવા સહી જોયા નથી. પણ આજે મને એમ થયું કે મારી દીકરીને ઘરે જાવ ને તો મંચુરિયન બનાવી દઈએ ને ખવડાવે. આ તો હાય તો સાખીએ તો ખરા ખોપી મંચુરિયન. હું બે ત્રણ વખત કીધું પણ હારી એ ભૂલી જાય, કઈ સાંભળે છે કે નથી સાંભળતી. એને બનાવી નહીં દેવું હોય એટલે હા એ આ કરે છે, અને પણ બેઠી થતી નથી કે હાલ ચૂલો હરગાવીને મારે ડોહીને બનાવી દઉં. એ સગુણા, બે ત્રણ વખત તને મેં કીધું કે મને તું કઈક બનાવી દે તો હું કઈક ખાઉં. બેઠી થા ને બેટા. ક્યાં ના રાડો રાડ થાવ છો? હા, જોતા નથી મારું માથું દુખે છે એટલે હુતી છું. આ તો માથું દુખે છે તો દવાની આવી જોઈએ ને, એ તીકડી ખાઈ આવી જોઈએ દવાની, તો ઝટ માથું ઉતરી જાય. અને સોલો હરગાવીને રસોઈ કરવા વળગાય. ત્યાં વાહે છોકરા સૈયા આ ગઈડા માણસને ભૂખ લાગી. મારી આ ડોહીમાં મોઢું પણ નથી રહેતું, ક્યાં ના લબ લબ કરે છે, નથી ખબર પડતી મારા માથું દુખે છે. હાલ ઊભું થા. હા હાચે હાચે માથું દુખે એ તો કેમ મને તે ખોટું બોલો. માથાનો બાનો કાઢવા ને મને મંચુરિયન બનાવી દે. અરે પણ તમારી ડાબલીમાં દાંત બે જ છે, એમાં ક્યાં તમે મંચુરિયન ની ગોળી ખાઈ હતી? હવે કરવા હળવા ચાવીને ખાઈ દે. પર હવે નહીં કમાણે મન થાય, નવી વસ્તુ ખાવાનો કરી તો દેવા જ પડે ને. અને મેં એક વખત કીધું કે મારે મંચુરિયન ખાવા છે, એ ખાવા છે, અને બનાવવા છે કે નથી બનાવવા એ તો મને કહી દે. હાલો મિત્રો, બાની ડાબલીમાં બે દાંત જ છે, હવે એને મંચુરિયન ખાવાની જીદ કરી છે. તો હવે તમે જ મને કહો કે આ ગઈઢા બાને મારે મંચુરિયન ખવડાવવું કે નહીં, તે મને ચોક્કસથી જણાવજો કમેન્ટ કરીને. મંચુરિયન ખાઈને તો બહુ મજા આવી, પણ મને ઉધરે ઉપડી